દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું છે। ખંભાળિયાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી। કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદ અને વિસ્તારોમાં આપણે બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદનું જોર વધારે। ખંભાળિયાના આ દ્રશ્યો છે અને શું સ્થિતિ આ વરસાદને કારણે થઈ છે। વાહન ચાલકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ તેમને ઘરે જવું પણ જરૂરી છે અને એટલા માટે જ જો રિસ્ક લઈ રહ્યા છે લોકો। આટલા વરસાદમાં જે સતત પાણી ભરાયા છે તેમાંથી તેઓ પોતાની ગાડી છે એ હંકારીને લઈ જઈ રહ્યા છે। કેટલાક લોકોની ગાડીઓ બંધ પડી છે, ધક્કા મારવાની પણ તમને નોબત આવી છે। ત્યારે આ દ્રશ્યો સીધા રોડ જુઓ આપ, કોઈ પણ દુર્ઘટના પણ થઈ શકે છે મોટી। રોડ રસ્તા તમામ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા છે। અવર જવર કરવામાં લોકોને મુશ્કેલી। જનજીવન પ્રભાવિત થયું છે આ વરસાદને કારણે। તો દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પંડ્યા સાહેબ, શું માહોલ છે ત્યાંનો? દ્વારકામાં સતત વરસાદ છે અને શું આગાહી ને તેના ભાગરૂપે શું કામગીરી હાલ થઈ રહી છે? જી મેમ, દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયામાં છેલ્લા 2 અઠવાડિયાથી સારામાં સારો વરસાદ થયો છે। છેલ્લા 2 દિવસથી બી ખંભાળિયામાં સારો વરસાદ થઈ રહ્યો છે અને આપણી જે મામલતદાર શ્રી, એસડીએમ શ્રી અને ચીફ ઓફિસર ખંભાળિયા છે એમની ટીમ દ્વારા જે ખંભાળિયાના અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલું છે ત્યાં રાતથી જ એ લોકો પ્રયત્ન કરી અને જે રસ્તા ક્લિયર થઈ જાય અને જે પાણી ભરાયેલું છે જેમાંથી કોઈ દિવસે મુશ્કેલી ના પડે એ માટેના પ્રયત્ન કરી રહ્યા છે। બીજું, રાજ્ય સરકાર દ્વારા 1 વીક પહેલા જ આપણા દ્વારકા માટે એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। તેથી એનડીઆરએફની જે ટીમ છે, દ્વારકાની વાત કરીએ તો વરસાદમાં છેલ્લા 2 દિવસથી એટલે કે કાલે લગભગ 6 થી 6.5 ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં પડેલો છે અને એનડીઆરએફની ટીમ હોવાથી આપણે જે નીચાણવાળા વિસ્તારો જે છે કે જેમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં એનડીઆરએફ ટીમને અગાઉથી જ આપણે વિઝિટ કરાવી દીધી હતી। એટલે ચીફ ઓફિસરની ટીમની સાથે રહી અને એનડીઆરએફની ટીમ કામગીરી કરી રહી છે। રૂપેણ બંદર છે એ થોડું નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં થોડું પાણી ભરાવાની સમસ્યા આવી હતી। એમના નિકાલની કામગીરી આજે એનડીઆરએફની ટીમ અને ચીફ ઓફિસરની ટીમ સાથે રહી અને કરી રહી છે। બિલકુલ, દ્વારકામાં કઈ કઈ જગ્યા ઉપર જોખમ લાગી રહ્યું છે કે વધારે વરસાદ પડે તો અહીંયા જોખમી સાબિત થઈ શકે છે, તો લોકોને શું સૂચનાઓ આપશો? મેમ, દ્વારકામાં ખાસ કરીને જે પર્યટકો આવી રહ્યા છે એમને એક સલાહ આપવાની છે કે ભારે વરસાદની સાથે સાથે દરિયાના જે મોજાઓ છે એ પણ ઉછળી રહ્યા છે। એટલે જે ગોમતી ઘાટ અને જે આસપાસનો વિસ્તાર છે એમાં લોકો નજીક જવાનો પ્રયત્ન ના કરે, દરિયામાં નાહવાનો પ્રયત્ન ના કરે। આપણી પોલીસની ટીમ, એસડીએમની ટીમ અને એનડીઆરએફની ટીમ ત્યાં સ્ટેન્ડ બાય રાખેલી છે, પરંતુ દરેક યાત્રીઓને ખાસ વિનંતી છે કે ગોમતી ઘાટની આસપાસનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં કોઈ બી પર્યટકો નાહવા માટે હાલમાં ના જાય। બિલકુલ, શિવરાજપુર વિસ્તાર છે જે કે જ્યાં સૌથી વધારે લોકો આવતા હોય છે, તો ત્યાં શું પગલાં લેવામાં આવી રહ્યા છે? મેમ, આપણે ત્યાં બીચ મેનેજર અને આપણી જે ટીમ છે ત્યાં ઉપલબ્ધ છે અને આપણે સ્ટેટ દ્વારા નોટિફિકેશનથી પ્રવાસીઓ માટે તેમજ કોઈ પણ એક્ટિવિટી માટે હાલ 3 મહિના શિવરાજપુર બીચમાં અંદર નાહવાનું કે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોય છે, જેથી યાત્રિકો ત્યાં અંદર જતા નથી। પણ ખાસ અત્યારે જે પ્રશ્ન હોય છે એ યાત્રિકો જે આવતા હોય છે તે ગોમતીમાં નાહવા માટે જતા હોય છે અને એમને ખ્યાલ ઘણી વખત નથી હોતો કે જે દરિયાના મોજાઓ છે ખૂબ ઊંચાઈએ ઉછળી રહ્યા છે। તો આપણે એમને લોકોને વિનંતી કરીએ છીએ, એમને સલાહ બી આપીએ છીએ અને ત્યાં આપણે ટીમો પણ સ્ટેન્ડ બાય રાખેલી છે કે જે તેઓને આગળ જવા ના દે। બિલકુલ, અત્યારે ત્યાં આવું રિસ્ક છે અને પર્યટકો આ જે માહોલ છે તેનો લાહો લેવા માટે ત્યાં આવતા હોય છે, કારણ કે અદ્ભુત વાતાવરણ દ્વારકામાં સર્જાતું હોય છે અને ઘણી બધી જગ્યાઓ પર। તો એ લોકોને આપ શું કહેશો, ત્યાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? નો બેન, બિલકુલ આવવું જોઈએ। ખૂબ જ સારી તંત્ર દ્વારા વ્યવસ્થા છે અને દ્વારકાનો જે એ વિસ્તાર છે એમાં એવો કોઈ પ્રશ્ન નથી। રોડ સારામાં સારો છે। અપ ટુ બેટ દ્વારકા પણ 4 ટ્રેક રોડ આવેલો છે અને સુદર્શન બ્રિજ બનવાથી હવે બોટ દ્વારા નહીં પરંતુ આપણે બ્રિજ દ્વારા છેક સુધી વાહન પાર્કિંગ સ્થળ સુધી જાય છે। ત્યાં આપણે સારામાં સારી વ્યવસ્થા કરી છે। માત્ર યાત્રિકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે દરિયા કિનારે છે ત્યાં નાહવા માટે ના જવું જોઈએ। તેઓ દરિયામાં જે બીચ છે ત્યાંથી દરિયો જોઈ શકે છે, દ્વારકાનું વાતાવરણ જોઈ શકે છે, દ્વારકાધીશના દર્શન કરી શકે છે। ચોક્કસ આવે, પરંતુ માત્ર તેઓ દરિયાની અંદર નાહવા માટે ન જાય એટલી જ માત્ર સલાહ છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
તો આગળ વાત કરીએ તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ધ્રોલ, કાલાવડ તાલુકામાં વરસાદનું આગમન થયું છે. ધ્રોલમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો. ધુસડિયા સહિતના ગામોમાં ભારે વરસાદ અને જોરદાર પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે. જોડિયા રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા પરેશાની પણ થઈ રહી છે.